આજે તો પાણીનો વારો હતો એટલે હું ફરી પાછો આવી ગયો મઠે અને પછી બધા ઝાડવાને પાણી ને પછી હું પણ પલ્લી ગયો. તો કેમ છો મારા કલેજા? સ્વાગત છે વિવેક દત્રુજા બ્લોગમાં. અને મિત્રો આજે આપણે મિની બ્લોગ 4 વાગે ચાલુ કર્યો છે અને આપણે જવું છે અત્યારે ધાબે. પણ એની પેલા મિત્રો તમને બધાને મારે એક વાત કહેવાની છે. તમે કોઈ ફોલો નથી કરતા, ફોલો કરી નાખો એટલે મને પણ મજા આવે મિની બ્લોગ બનાવવાની. તો ફાઇનલી હું આવી ગયો છું ધાબામાંથી. અને મિત્રો અહીંયા હું શું લેવા આવ્યો ખબર છે? નહીં. એ તો હાલો તમને કોઈને ન ખબર હોય તો હું કહી દઉં. હું અહીંયા આવ્યો છું પવન ખાવા. એ ના હો મિત્રો, હું અહીંયા પવન ખાવા નથી આવ્યો, મિની બ્લોગ અપલોડ કરવા આવ્યો છું. તો આપણો નવો મિની બ્લોગ આવી ગયો છે, જોવાનું કોઈ ભૂલતા નહીં અને લાઈક ફોલો કરી નાખજો. પછી તો મિત્રો ઉડતી વાત મળી કે આજે પાણી આવ્યું છે એટલે હું ફરી પાછો આવી ગયો મઢે ઝાડવાને બધાને પાણી પાવા. અને આ મિત્રો ટાંકો પણ આપણે ભરી લીધો છે. પછી તો હું ટાંકામાં નળી મૂકીને ફોન ઘુમાડતો હતો ત્યાં નળી પડી ગઈ હેઠે ને પલ્લી ગયો હું. देखा आपने लापरवाही का नतीजा है. હવે તો ઘરે જઈને ફરી પાછા બદલાવા પડશે કપડા. પણ એની પેલા જે ઝાડવા પાવાના બાકી છે ફટાફટ ઝાડવા પાઈ દેવી, નકર પાણી વયું જાહે. વાત સહી છે. પછી તો પાણી વહી ગયું એટલે હું સીધો આવી ગયો ઘરે અને બદલાવી નાખ્યા કપડા. ફરી પાછો હું આવી ગયો મઢે અને ગલગોટા સુકાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે. તો હાલો હવે ફટાફટ હું 150 ની સ્પીડમાં એને પાણી પાઈ દઉં. તો ફાઇનલી ગલગોટાને આપણે પાણી પાઈ દીધું છે અને મિની વ્લોગને આપણે અહીં પૂરો કરી દેવી. જો મિની વ્લોગ ગમે તો લાઈક કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા મિની વ્લોગમાં.